મિત્રો હવે મસ્કાબન ખાવા માટે સ્પેશિયલ અમદાવાદ, આણંદ કે ભાઈ વડોદરા જવાની જરૂર નથી. આપણા નડિયાદમાં કોલેજ રોડ પર જબરજસ્ત શરૂઆત થઈ ગઈ છે. સાહેબ, કેવો લાગ્યો મસ્કાબનનો ટેસ્ટ? સુપર. સેવ ગાર્લિક મસ્કાબન છે. સેવ ગાર્લિક ઘણી બધી વેરાયટી છે અહીંયા આગળ. બરાબર. પહેલા તમે ક્યાં ખાવા જતા હતા? પહેલા આણંદ જવું પડતું હતું. આણંદ જવું પડતું હતું ભાઈ. નડિયાદમાં નજીકમાં મળી રહ્યું એવું સારું છે. બીજું આમાં મસાલા વેફર ચાટ મેં ટ્રાય કરી હતી, એ પણ બેસ્ટ છે. મસાલા વેફર ચાટ. સવારના 9 વાગે તમને નાસ્તો કરવાની ઈચ્છા થાય ને, મસ્કાબન તો બધી ઘણી બધી વેરાયટીના છે. બાકી ચાટમાં અને ભેલમાં એટલા બધા ઓપ્શન છે. તમે આવશો અને સારામાં સારી ક્વોલિટી, હાઇજીનતાનો બહુ ધ્યાન આવે છે. અને પબ્લિક તમે જુઓ, રાતે આટલી બધી પબ્લિક આવતી હોય છે જમવા માટે, ખાવા માટે, એન્જોય કરવા માટે. તમારે બી છોકરાઓ લઈને આવો. સવારના 9 વાગે ચાલુ થઈ જાય છે, સાંજે લગભગ 10 વાગ્યા લગીન હોય છે. અહીંયા આગળ મસ્કાબનની વેરાયટીઝ ઘણી સારી છે કે જે આપણા નડિયાદમાં એકચ્યુઅલી છે નહીં. બાકી વહેલા તે પહેલા ધોરણે આવો અને બધો માલ જે કહેવાય બધો ફિનિશ થઈ જાય. સ્વીટ એન્ડ સ્પાઇસી બંને છે અવેલેબલ, એટલે બહુ મજા આવે. સ્વામિનારાયણ અને જૈન ઓપ્શન છે. ક્યાં વાત છે. શું બનાવી રહ્યા છો? હું અત્યારે નાચોસ ના ચાટ બનાવી રહી વાહ, છું. મેં નાચોસ અંદર એડ કર્યા છે. Okay. અંદર હું કોબિશ એડ કરીશ, ઓકે. કાચી કેરી, વાહ. પછી અંદર થોડા ધાણા પણ નાખીશું આપણે, ટામેટા. અત્યારે બીટ મળે છે તો આપણે બીટ પણ એડ Yes. કરીશું. થોડા કાકડી પણ જશે અંદર. વાહ. અને એકદમ બધા ફ્રેશ વેજીટેબલ. હા, બધા ફ્રેશ વેજીટેબલ્સ છે ક્યાં વાત આપણી પાસે. અને જે ઓનિયન ગાર્લિક ખાતું હોય તો Yes. ઓનિયન પણ જશે. યસ. અને ગાર્લિકની સ્પેશિયલ હોમમેડ ચટણી બનાવું છું હું. ક્યાં વાત છે. આ તો સ્પેશિયલ છે ભાઈ, આ બેનની હા, વસ્તુ. આ આની રેસીપી special નહીં છે કહેવાના, મારી. પણ આના લીધે લોકો આવતા હોય છે ને. હા, કારણ કે ગાર્લિકની જે ચટણી છે ને એ ગુજરાતી માટે વધારે હોય છે, yes. ભાખરી સાથે પણ લોકો ખાતા હોય છે. એમની સ્પેશિયલ ચટણી છે ભાઈ, એટલે અને એ આને સ્પેશિયલ બનાવે છે. Yeah, અને આ ધાણા અને મરચાની ચટણી એડ ઓન કરી Yes. છે. આ મારી રેડ સ્પેશિયલ ચટણી છે, ઓકે. તો એની રેસીપી હું નહીં જણાવું. યસ યસ. એના માટે ભાઈ તમારે આવવું પડે. ધ બન એ સ્ટોરી ટેસ્ટ કોલેજ કરવી રોડ. પડશે. હા, ક્યાં આપણે વાત. અંદર સિંગદાણા એડ કર્યા છે. ઓકે. સાથે સાથે આપણે થોડીક સેવો પણ એડ કરીશું. વાહ. જબરજસ્ત. બહુ લુક પણ સરસ આવે છે. ટેંગીમાં ટેસ્ટમાં હશે એટલું મને ખ્યાલ આવી ગયો છે, કારણ કે દરેક જાતના સોસીસ અને ચટણીસ નાખી છે. આપણે હવે ટ્રાય કરીને ટેસ્ટ કરીને તમને કહું. હવે એને ગાર્નિશિંગ કરી દઈએ. સ્પેશિયલ જે એની વેફર ચાટ આવે છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેંગી ટેસ્ટ છે ભાઈ. વાહ. પેટ ભરાઈ જાય પણ મન ના ભરાય. કેવો લાગ્યો તમને કુરકુરે ચાટનો ટેસ્ટ? એકદમ જોરદાર છે, સ્પાઇસી છે, ક્રિસ્પી છે, ભાઈએ ઓલ ઇન વન બર્ગર ઓર્ડર કર્યો છે. આનો ટેસ્ટ કેવો હોય છે? ખૂબ સરસ છે. મેં પહેલા બી આવેલા છે, બીજી વખત બી આ જ ખાઈએ છીએ હવે. નડિયાદની જે પ્રિય જનતા છે, ફૂડ પ્રેમી ફૂડી લોકો, એને આવવું જોઈએ આ જગ્યાએ. જરૂર જરૂર આવવું જોઈએ. પીઝા પાસ્તા મસ્કાબન ટ્રાય કર્યો.